નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ ને સવારમાં બધાને ગુડ મોર્નિંગ। તો મસ્ત રીતે હવે ઠંડી પડી રહી છે ને એકરાસ રીતે આમ આપણે લાગે કે હવે આમ શિયાળો આવ્યો એવું લાગે છે। અને દર્શક મિત્રો આજે કંઈક આપણે આવી ગયા છીએ જીરુમાં ને આપણું જે જીરું છે આજે કમ્પ્લીટ 15 થી 16 દિવસનું થઈ ગયું છે ને મસ્ત રીતે આમ હાઈ ક્લાસ રીતે 14મા દિવસે હાઈ ક્લાસ રીતે દેખાવા મળ્યું હતું ને આજે આપણે છાંટી રહ્યા છીએ આમાં કંઈક દવા જે જીરુનો પહેલો જ રાઉન્ડ છે અને અત્યારે હાઈ ક્લાસ તમે આમ જો તો સરસ રીતે એક દાણો પણ ઉગી ગયો એવું મસ્ત રીતે 15 દિવસમાં દેખાઈ ગયું છે ને આપણે જે કઈ રીતે ઉગાડ્યું ને આપણા જે વિડીયો છે યુટ્યુબ ચેનલમાં છે અને આપણે કઈ રીતે ઉગાડવામાં કેવી કાશ કરી છે। જો કે અત્યારે જીરું અમુક જીરું છે એ અમુક વેરાયટીનું જીરું નથી ઉગી રહ્યું, પરંતુ આપણે જે યુરો 44 ઉગાવવામાં બહુ હાઈ ક્લાસ છે। એટલે આપણે આ યુરો 44 ઉગાવવામાં તો બહુ મસ્ત છે। એટલે આપણે ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે જીરુંનું જે આપણે એક અંદાજ આપણને આવે છે આપણે યુરો 44નું આ વર્ષે જ આપણે વાવેતર કર્યું છે ને ઉગાવવામાં બહુ મસ્ત છે, સરસ રીતે છે ને આપણે જે ઉગાવવામાં શું શું કર્યું એ તો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો છે જ તે। અને આજે આપણે કંઈક વાત કરવી છે આપણે જે જીરુમાં પ્રથમ રાઉન્ડ આપણે જીરું ઉગી ગયા પછી, જો કે આમ તો જોવા જઈએ તો જીરુમાં ને મરચીમાં આપણે જેમ સૈનિકો આપણી બોર્ડર ઉપર ભરી બંદૂકે ઊભા હોય એમ આપણે આમાં પંપ લઈને ઊભું જવું પડે છે, કારણ કે આમાં જીરું અને મરચી એમાં ફૂલ એમાં દવાના કથીરીના ને એવા હેટેક આવતા હોય છે। તો એ રીતના આજે આપણે પ્રથમ રાઉન્ડ એટલે કે પહેલો જ રાઉન્ડ આપણે ચાલુ કરી દીધો છે ને કયો આમાં કઈ દવા આપણે છાંટીએ છીએ એ પણ અમારે અત્યારે ડોઝ દવા છાંટવાનું કામ ચાલુ છે ને એનો આપણે ડોઝ બનાવેલો જ છે। તમે કઈ દવા છાંટીએ છીએ અને સંપૂર્ણ આજે આ વિડીયોમાં કહેવાનું છે। તો આપણે આમાં કઈ રીતે આમાં એડવાન્સમાં આમાં 2-3 પ્રકારના સુકારા આવતા હોય છે। લીલો સુકારો પ્રથમ સ્ટેજમાં તો લીલો સુકારો આવતો હોય છે, બીજા સ્ટેજમાં પીળિયો આવતો હોય છે, ત્રીજા સ્ટેજમાં કાળિયો આવતો હોય છે ને આમાં વધારે થ્રિપ્સ કથરીનું એટેક વધારે જોવા મળતો હોય છે। તમે આપણે કેવા રાઉન્ડ કરવા જોઈએ ને કેવા સમયે જીરુંને પાવવું જોઈએ એ સંપૂર્ણ આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયોના માધ્યમથી તમને જણાવતા રહીશું। પરંતુ આજ જે અમે છાંટી રહ્યા છીએ આમાં ચાલો હું તમને ન્યાજીને જે અમારો ડોઝ બનાવેલો છે ન્યાજીને તમને બતાવી, પરંતુ જે અમારું હાઈ ક્લાસ રીતે 15 દિવસમાં સરસ એવો અત્યારે હાઈ ક્લાસ રીતે ઉગાવ આવી ગયો છે ને આપણે 17 નું વાવેતર કરેલું છે ને જ્યાં ક્યાંક આપણે જે જમીન હાવ ઢાળવી છે ક્યાંક પાણીના રેળા પડી ગયો હોય એ જગ્યાએ થોડોક નથી ઉગ્યો એવો, બાકી જ્યાં પાણી સરખું આવી ગયું છે ના મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે જીરુંનો ઉગાવો અત્યારે આવી ગયો છે। અને આમ જો જઈએ તો જીરું અત્યારે એક વેઢાનું તો હાલ અત્યારે થઈ ગયું છે ને આપણે આમાં જીરું જ્યારથી ઉગે ત્યારથી જાણે કે થ્રીપ્સ કથીરી વાટ જ જોઈ રહી હોય કે આપણે ક્યારે જીરું ઉગીને ક્યારેક એમાં હેટેક કરીએ। એમ અત્યારે આમાં હેટેક પણ થોડોક છે અને આપણે સૌથી પહેલો રાઉન્ડ જ અત્યારે મારી રહ્યા છે ને તો કેવો રાઉન્ડ મારી રહ્યા છે એ આપણે ડોઝ જે આપણે જાસ્યુ સામે આપણે ઓલી બાજુ આપણી કુંડી છે તો ત્યાંથી આપણે પાણી ભરીએ છીએ જે આ ચણાનું વાવેતર છે અને અત્યારે ત્યાંથી દવા છાંટવાનું કામ અત્યારે હાલ સવારમાં ચાલુ જ છે। તો આપણે આમ જે પાણ પાઈએ એ ત્રીજા પાણ હાઈ ક્લાસ રીતે ઉગી ગયો। આમ જોવા જઈએ તો 3 પાણ પાઈએ અને આમ જોવા જઈએ તો 4 પાણ પાયા। આપણે જે બીજું પાણ પાયું એ આપણે કોરવાન કાઢીને બીજું પાણ પાયું એ તો આપણે થોડે જવા દીધું, કારણ કે પછાટે તો ભીનું હતું એટલે આપણે ઉપર પણ ખડ સરસ રીતે ઉગી જાય એટલા માટે બીજું પાણ તો થોડે જવા દીધું। બાકી આમાં 3 પાણે કમ્પ્લીટ હાઈ ક્લાસ રીતે જીરું અત્યારે મસ્ત રીતે ઉગાવો આવી ગયો છે ને અત્યારે પ્રથમ રાઉન્ડ અત્યારે અમારો આ ચાલુ છે। તો ચાલો તમને હું બતાવું કે જે આપણે પ્રથમ રાઉન્ડ મારીએ છીએ એ કેવા મારીએ છીએ એ સંપૂર્ણ આજ વિડીયોમાં જોઈએ। તો દર્શક મિત્રો હવે આપણે જ્યાં આવી ગયા છીએ આપણો જ્યાં ડોઝ બનાવેલો છે અહીંયા ને મારી પાસે તમે જોઈ રહ્યા છો હાઈ ક્લાસ રીતે ડબલા ભેગા થયા છે ને આપણે જે આ કુંડી છે આપણે મરચીમાં છાંટીએ છીએ આ બે સાઈડ આપણે પંપ ભરીએ છીએ તો આપણી જે વચ્ચેની કુંડી છે ને આપણે જે પાળો છે એ આપણો વચ્ચેનો ભાગ છે ને આ આપણા ચણા છે અને આ કંઈક ડબલા છે એ આપણે મરચીમાં ખડની દવાઈઓ ને વગેરે એના છે ને આપણે જે બે સાઈડે મરચીમાં આપણે પંપ ભરીએ એટલે ઘણા ડબલા અહીંયા પણ ભેગા થશે ડોઝ બનાવવાનો આપણો અહીંયા જ હોય છે। અને અત્યારે હાલ આપણે જીરુંની જો વાત કરવા જઈએ તો એમાં પ્રથમ રાઉન્ડ છે આપણે આ છે 3 વસ્તુ, એમાં છે આ જે કીટનાશક છે પ્રથમ રાઉન્ડ આપણે કીટનાશક જ મારવું જોઈએ।
આ છે ગ્રેમેર ડાયથોમેથિન્સ, એટલે જે આપણે ટૂંકમાં ઝીણી ઝીણી મચ્છરી ને એવું બધું ઉડતું હોય એના માટે સૌથી પ્રથમ તો આપણે કીટનાશક અને ભેગું આપણે છે મસ્ત રીતે આપણે સૌથી પહેલા તો આપણે જે સુકારો આવે છે લીલો સુકારો એનું આપણે એડવાન્સમાં જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે એડવાન્સમાં જો ફૂગનાશક મારીએ તો જ એમાં સુકારો આવવાની શક્યતા ઓછી રહેતી, બાકી જો આવી ગયા પછી એને અટકાવવો ખૂબ જ મુશ્કેલ પડે છે. તો જે લીલો સુકારો છે એને અટકાવવા માટે આપણે એડવાન્સમાં જ ફૂગનાશક એમાં છાંટવા પડતા હોય છે. એના માટે છે આ ફૂગનાશક એ છે મેટાલેક્સિન 35% WS ને આ અંતરવાહી ફૂગનાશક આવે છે. તો આ બે દવા છે ને સાથે સાથે આપણે જે યુરો 44નું જ્યારે વાવેતર કરેલું હતું ત્યારે એમાંથી ચીઠી નાખી આપણે જે અંદરથી પેકિંગ હતું જીરુંનું બિયારણનું એમાંથી અંદરથી ચિઠ્ઠી નીકળેલી હતી, તો એમાં 19-19 પણ એમાં છાંટવાનું કહેલું હતું. તો ભેગું પણ આપણે 19-19 પણ નાખીએ છીએ. આપણે અત્યારે હાલ પ્રથમ રાઉન્ડ આ 3નો કરીએ છીએ. આપણે જે 19-19 1 કિલો આપણે એના 13 પંપ કરેલા છે, અને જે આ ગ્રેમર આ ડાયથોમેથિન આપણે કીટનાશક છે તો એ આપણે 30 ml નાખીએ છીએ, અને જે આ ફૂગનાશક છે એ તો આપણે સરસ રીતે આ રીતે અત્યારે હાઈ ક્લાસ રીતે આનો પેલા ડોઝ જ બનાવી લીધેલો છે મસ્ત રીતે સરસ રીતે. આપણે જે જીરુના 26 ક્યારા છે આપણે ઉથલે 1 પંપ કરીએ છીએ, અને હાઈ ક્લાસ રીતે એમાં અત્યારે છંટકાવ ચાલુ છે. તો આ રીતના દર્શક મિત્રો જો આપણે જે લીલો સુકારો છે પ્રથમ ટેસ્ટ તો લીલો સુકારાનો જ હોય છે. આપણે જો લીલા સુકારામાં એડવાન્સમાં આપણે એગ્રોમાં જઈ અને લીલા સુકારા વિશે જો સૌથી પહેલા તો 25 થી 30 દિવસનું છે ત્યાં સુધી લીલા સુકારાની શક્યતા વધારે રહેતી હોય છે. તો આપણે એડવાન્સમાં જ લીલા સુકારા માટે ફૂગનાશક પણ નાખીએ છીએ, અને જે ઝીણી ઝીણી મચ્છી અંતે હોય એમાં આવતી પહેલા કીટનાશક આપણે છાંટી રહ્યા છે. જોકે આમ તો જોવા જઈએ તો કીટનાશક જ સૌથી પહેલું છાંટવા, આમાં થ્રિપ્સ તો અને બધું આમાં મિક્સમાં જે ઝીણું ઝીણું વસ્તુ હોય બધું આમાં મરે છે. તો સૌથી પહેલો રાઉન્ડ આપણે આ કીટનાશક ફૂગનાશક અને 19-19 ખાતર, કારણ કે ખાતર આપવાથી એની જીરુની વૃદ્ધિ સારી થાય છે. 19-19 ખાતર ને કીટનાશક, તો આ રીતનો પ્રથમ રાઉન્ડ આપણો ચાલુ છે. તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.